નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે। સુરતની લશ્કાણા પોલીસ દ્વારા ડાયમંડ નગરમાં કડથિયા કોર્પોરેશન 3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી। તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા। કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું। આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી। ડાયમંડ નગરમાં તેમની કંપનીના બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી થઈ હતી। પોલીસે અહીં રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેસ્ટિયમ કાર્બોનેટ પાવડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો। આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી ભેસરફાલની ધરપકડ કરી હતી। પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પડસાડાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે। મુખ્ય સૂત્રધાર જયેશ પડસાડાને વોન્ટેડ જાહેર કરાયો છે। દરેક કંપની પોતપોતાના પાન મસાલા માટે અલગ અલગ ફ્લેવરના એસેન્સ ઉમેરે છે। જયેશ પડસાડાએ પણ તેની પણ તકેદારી રાખી હતી। જે કંપનીના બનાવટી પાન મસાલા બનાવવા હોય એમાં વપરાતા એસેન્સની પણ ખબર હતી। પોલીસે 6 કિલોથી વધુનું ફ્લેવર એસેન્સ કબજે કર્યું હતું। પોલીસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ પડસાડાએ પોતાની પાન મસાલાની બ્રાન્ડ નાઇટ રોકને રજીસ્ટર્ડ કરાવી આ નાનકડી દુકાન 6 મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી। જોકે તે પોતાની બ્રાન્ડના ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો હતો। કોઈને શંકા ન જાય તે માટે તે રાત્રે જ કારખાનું ચલાવતો હતો।